કેટલો ભંગાર છે. ઉતરી જાઉં ભાઈ? ના ના નહીં વાંધો હવે. વાંધો તો નહીં આવે પણ આ શું કરે તડકા થોડકી જવું. આના ઉપર પાણી હોય ભાઈ, ડબલ હાંડિયા જેટલું. બે બાજુ ખાણ, આ બાજુ ખાણ અને આ બાજુ ઊંડી ખાણ. જોવું તમે આમાં ખાલી ચેક કરવામાં નાખી દઈ. ડેમ નથી ભરાણો ને, ડેમ જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી ખાલી બધા મશીનો ધોવા વિસરવામાં આટલું છે. ડીઝલ 12 મહિને એને સાફ તો કરવાની પડે. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આપણે જઈએ છીએ હાની ડેમ. હાની ડેમ પાસે આપણું મશીન આવેલું હોય ને મશીનમાં ચોમાસાના લીધે આખું મશીન ગરકાવ થયું હતું. તો હવે એ મશીનમાં કંઈ તકલીફ છે કે નહીં એ આપણે ત્યાં જઈને ખોલવાનું છે અને જોવાનું છે કે કંઈ પાર્ટ્સ ઘટે છે કે કંઈ ખરાબ થઈ ગયું હોય કે કઈ રીતે છે. તો વ્લોગમાં તમે બહીને રહેજો અંત તક. આપણે સીધા હાની ડેમ જઈએ છીએ અને કારીગર આપણા ભાઈ ભેગા છે. ડિસમિસ માર કર કાકડીને માર હેન્ડલ, બરાબર. એટલે સીધું મશીન ચાલુ જ કરવાનું છે, બરાબર. તો સીધા તમે બહીને રહેજો. અમે મારી મૂકીએ ગાડી લઈને સીધા હાની ડેમે અમે પૂગીએ ને ત્યાં સુધી તમે ખાલી 1 સેકન્ડે ક્યાંય આડાવડા જતા નહીં. સબસ્ક્રાઈબ કરી દો નવા વડિયા હોય તો, બરાબર. ચાલો હાની ડેમ. રસ્તા જવાના બે છે. એક નદીમાંથી આપણે નદી અમારે છે ને એ બાજુથી જઈએ તો અત્યારે પાણી હોય, એ બાજુથી જવું મુશ્કેલ છે. એટલે અમે અત્યારે જે ચાલુ રસ્તો છે ને એ રસ્તેથી જઈએ છીએ, બરાબર. એ રસ્તો જ આમ તો હેલો પડે, બાકી તો નદીમાં પૂર આવી જાય એટલે સેટિંગ ન આવે. એટલે આ રસ્તો જ આપણે હેલો પડે. વાળા તો હાવ આમ ખેતર ભેગા જોઈ બહુ પુરાની વડલો છે, બહુ જૂનું એકદમ. એક સમયમાં અહીંયા આંબલા પીપરી રમતા. આંબલા પીપરી રમવા આવતા અમે, નિહાર ભણવા જતા ને પાછળ જ નિહાર છે. આ ગામનો એકદમ જાપો છે. આ જાપાન નજીક જ બધી વાડીઓ છે. અહીંથી સીધી હિમ ચાલુ થઈ જાય. આ ઉગમણી હિમ છે. જો તમે ટાટરનો જુગાડ જો કઈ રીતે ટાટર રાખ્યા ભાઈ. આ બધા જુગાડ જ અત્યારે તમારા કામ સરળ બનાવે છે. જો તમે જુગાડ ના કરો ને તો તમારું કામ થોડુંક મુશ્કેલ થઈ જાય છે. એટલે જુગાડ કરવા જરૂરી છે. જુગાડથી જ તમારું કામ આસાન થાય છે. ખરેખર નવા જુગાડ કરતા રહેવા જોઈએ. પછી એમાં જરૂરી નથી કે બધા સક્સેસ થાય. હા, પણ ટ્રાય મારતી રહેવાય. લાગી જાય તો એ તીર તમારું અર્જુન ને વાળી જાય એમ જાય આઈસલી નાઈકમાં સીધું. બાવેડા આવે છે ને એટલે ફોન ને મારે આડાવડો કરવો પડે, કેમ કે બાવળ એટલા નજીક છે તમને એમ થાય કે આ આપણે આગળ મોટું આપણું આટી લે છે અને ધ્યાન ના રાખો તો આટી આપણે રસ્તો આવી ગયો આજ મેળવાનો. હા, ઈ જ અહીંથી આપણે આગળ મેળવીએ એકદમથી, બરાબર. આ સીધો રસ્તો સાની ડેમ સૂર્યાવદર ને જોઈન્ટ થઈ જાય છે અને આપણે અહીંથી ટર્ન લઈ લેવાનું છે. આપણે જાવું હાની ડેમ પણ છેડાનો ભાગ પાછળનો. એટલે હાની ડેમ નું વેણિયું ન્યા સુધી આવે એટલે એને હાની ડેમ કહેવાય એમ. પછી હાની ડેમ નું વેણ ચાલુ જ થઈ જાય છે સીધું. અહીંયા સુધી આપણે લાઈન નાખેલે. નજારો કેમ નજારો ભંગડા ઉડે. હમણાં દર્શક મિત્રો ને ત્યાં જઈને આખી વાત કરું. બધા આપણા યુટ્યુબ પરિવાર કઈ રીતે લાઈન નાખી શું છે આ કઈ બધી વાત કરી. તો અમુક લોકો એમ કે છે ને કે પાણી પાવાના બહુ હેલા છે, ખેતી કરવી હેલી છે. હેલું કઈ છે એની નથી પેલા અઘરીનું તો છે એ તો પાકું. કેમ કે પાણી નથી ને એને તમે પૂછો તો ખબર પડે. અઘરું તો છે એ બધું તો ફાઇનલ છે. આ રસ્તો તમે ખાલી એકવાર જો આવા નાના મોટા વેણીયા હોય. આ ખાણ છે વૈડિયા, બરાબર. ખાણે તમને હું બતાવી. આમાં બધામાં પાણી હોય. પાણી એટલે હાંડિયા બૂટ પાણી હોય એટલું પાણી એમ આવી જાય, બરાબર. કઈ ખબર જ ન સામે હે કાઢ્યો દેખાય, બરાબર. ઓલા જે જૂના વિડિયા છે મારા એમાં નદીના જે સીન છે ને, કદાચ કોક કમ નસીબે કંઈક થાય ને કોઈ તણાય ને તો એ આ કાઢી આવે.
આ કાઢીએ અને એ આ કાઢીએ અહીંયા રોકાણું તો રોકાણું તો સીધું આ જે વચલો ભાગ છે ને આ જે તમને દેખાય ને એ હાની અને અમારી ગામની નદી એ બેયને જોડતો એક કડી છે અને આ રસ્તો તમે જો ખાલી ઉતરી જાઓ ના ના નહીં વાંધો હવે. વાંધો તો નહીં આવે પણ આ શું કરે તડકા થોડકી જોઉં તો આના ઉપર પાણી હોય હો ભાઈ ડબલ હાંડિયા જેટલું બે બાજુ ખાણ આ બાજુ ખાણ અને આ બાજુ ઊંડી ખાણ જો આપણે આવ્યા બરાબર તો આ રસ્તો એટલો ખાલી અહીંથી અહીં સુધીનો એટલો ખરાબ છે ને કેમ કે સ્વાભાવિક છે ખરાબ તો થઈ જ જવાનો છે વાંજી કાઢીઓ છે આમે જો આ કાઢિયાનો આખી ભખડ જે છે ને કાઢિયાની છે આ બાજુની બરાબર આ જે છે ને કાઢિયાની છે એમ તો એ કાઢીઓ ત્યાંથી આવે ને એટલે અહીંયા આજે વચમાં ઓલું જે આ તમને ખડવાળું જે ટેકરી દેખાય છે ને એ દેખાતી ના હોય ચોમાસામાં કેમ કે આખી નદીનું પાણી આના ઉપરથી થઈને જતું હોય અને છેલ્લે હવે જ્યારે નદી થઈ રહી ત્યારે એકમાત્ર પાણીનો સ્ત્રોત આ હાની ડેમના વેણ જ હોય છે બરાબર તમને અહીંથી હું નજારો દેખાડું કે કઈ રીતે બધા ખેડૂત લોકો અહીંથી પાણીનો પુરવઠો પિયત માટે પાર પાડે છે આ જો કેટલી લાઈનો છે જો હમણાં તમને બતાવું આમનામ લાઈનો ક્યાંય સુધી છે ખેતરોમાં એમને વહી જાય બરાબર આવો આપણે આગળ એમને જોઈએ જો કેટલી લાઈનો છે જોઈ લે પાછું એક સારી વાત અહીંયા એ છે અવાર જ મેં આ જોયું કે અહીં કનેક્શન આવી ગયા છે મોટરના એટલે એ સારું કહેવાય એને પાછું મીટર વાળા છે કોઈ ઓલા નથી ટૂંકમાં તો એ એક સારું નહીતર શું છે કે અમારે અહીં બધાને મશીનો છે હું તમને એ બતાવું જોવા કેટલા બંબા જાય જોઈ લે એકદમ હાઈ ક્લાસ એમ અને આ સિવાય અને આ ખાંડમાં પાણી છે ને બહુ મોડું ઉતરે બહુ મોડું આ ખાંડમાં પાણી ઉતરે એટલે આરામથી તમે માંડવીને 2-3 પાણી દઈ શકો એમ પાછળના જે ઘટતા હોય ને એમ અહીંથી એમને બંબા પડ્યા જાય તમે ખાલી બંબા જોવો લાઈનું ને બરાબર એટલે એવું છે આમાં ભાઈ અને બીજી વાત કે મિત્રો અહીંયા સાની ડેમે જે મશીન માંડેલ છે ને અમારા અહીંથી આપણે જે વાડીના બ્લોગ બનાવેલ છે ને અગાઉ એ 4-4.5 કિલોમીટર થાય અહીંથી હાની ડેમથી આ હાની ડેમનું ટૂંકમાં વેણ છે વેણથી 4-4.5 કિલોમીટર થાય આપણું વાડી ત્યાં અહીંથી વાં સુધી હાની ડેમથી આપણી વાડી સુધી 4.5 કિલોમીટર આપણે અંદર ભૂગર્ભમાં જ નાલીથી પીવીસી પાઇપલાઇન નાખેલ છે બરાબર કોઈનું ખેતર આવતું હોય ક્યાંય ખરાબો આવતો હોય ક્યાંય માર્ગ આવતો હોય આ રીતે ત્યાં લાઈન નાખી ત્યાં પિયત માટે આપણે પહોંચાડેલ છે વરસ થઈ ગયા આશરે 8 થી 9 વર્ષ થઈ ગયા જે આ લાઈન જેને નાખેલ છે ને હું ત્યારે 11મું ભણતો 2011માં એટલે આમ તો 8-9 વર્ષ નહીં પણ 10-12 વર્ષ ઉપર થઈ ગયું બરાબર આટલા વર્ષથી આ હાની ડેમેથી અમે લાઈન નાખેલ છે અને આજ દી સુધીમાં સિંગલ ફેરે વપરાશ નથી થયો ઇવન ચેક પણ નથી થયું ખરેખર લાઈન પૂરી રીતે ચેક નથી થઈ એટલા વર્ષમાં કારણ એકમાત્ર સાની ડેમ વ્યવસ્થિત રીતે 1 થી 2 વર્ષ ભરાણો ત્યારથી એટલો વિવાદિત છે એટલો વિવાદમાં છે કે સાની ડેમ તૂટી ગયો પાછું થયું નહીં સમારકામ થયું નહીં કામ હજી ચાલુ છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ ખેડૂત જે લોકોએ લાઈન આ રીતે અમારી સાથે નાખેલી હતી એને હજી સુધી કોઈ ઉપયોગ કર્યો નથી એટલે એ એક બહુ મોટી ખામી છે કેમ કે જે તે સમયે ખર્ચો અમે લાઈનનો કર્યો હતો બરાબર પછીથી અમે ઉપયોગ કર્યો નથી હવે હું તમને અહીંનો નજારો દેખાડું બરાબર જો આ છે ને સાની ડેમનું વેણ છે બરાબર અહીંયા સુધી આવે છે પાણી હજી આમાં પાણી છે હજી આમાં પાણી ટકશે ક્યારેક વાંથી ટૂંકમાં પાણી આવે ને તો એ અહીં સુધી આવે આ આપણું મશીન છે અહીંયા બરાબર બીજા મશીન આમ છે એ આમાં દેખાય છે ઓલી બાજુ ત્યાં સુધી લંબાવવામાં આવે છે અહીંયા મશીન 2 છે અને બીજા સિઝનમાં અહીંયા મશીન આવી જાય છે નાખવા બરાબર અહીં પાટલાવાળા મશીન હોય એટલે ટ્રેક્ટર લઈને આવે પાટલો સાથે જોઈન્ટ હોય એ અહીં આવીને ટૂંકમાં પાટલો મૂકી જાય અને પાછું સિઝન પૂરી થઈ જાય ત્યારે પાટલો લઈ જાય એવી રીતે હોય છે અહીંયા છે ને ખડ બહુ થઈ જાય એટલે ખડ થઈ જાય એના હિસાબે અત્યારે ચોખ્ખું કરવું પડે આ કંજોડ છે ને એ બધું ચોખ્ખું કરી નાખો પછી મશીન ખોલો આ જો પંખાની આજુબાજુ
બધું ચોખ્ખું કરી નાખો એકવાર. દાંતેડું લઈ વાઢી નાખો. જેની લાઈન ચાલુ હોય એને થોડુંક જ વાઢ્યું લાગે, એ આપણી લાઈન વાપરે હે. એટલે હવે ચોખ્ખું તો કરવું પડશે આ, કેમ કે આવવા જવાનું ચાલુ હોય એટલે ખડ ના હોય તો જ મેળ આવે. અને આપણે ખોલી નાખ્યું પહેલાં એકવાર આ બધું છે ને ખડ ને બધું પંખાની આજુબાજુ ચેનલ ને એ બધું ચોખ્ખું કરી નાખીએ એકવાર, પછી આપણે ખબર પડે એમ. આ હાની ડેમનું વેણ છે એ છે ત્યાં મશીન સુધી આપણે આવે છે. એ પાણી ટૂંકમાં અટાણે વાંધો ના આવે સિઝન સુધી એમ. અને જો હાની ડેમ તૂટલ ના હોય તો શિયાળામાં શિયાળો પીતે આપણે કરી શકીએ. અટાણે તો જોવું જ ના પડે, આ મશીન આપણું ખુલી રહ્યું છે, આમાં ધ્યાન રાખવું પડે. આ ખોલ્યા પછી કાગળમાંથી વીછી કૂચી ના નીકળે, આ તે બધું જોવું પડે, ખાસ ધ્યાન રાખવું પડે. કેમ કે પેક હોય ને કેદીનું આમને એટલે જોવું પડે, નકર વાંધો ના આવે. વીછી તો નીકળે જ એમ, નકર આમાંથી બાપા કહેતા હતા વીછી તો હોય જ અંદર. પાણીની ઓલી છેલ આવી હોય ને એટલે એ છેલમાં શું છે કે ચડી આવ્યો હોય, પછી ભેજવાળું વાતાવરણ હોય એટલે એ કંઈક ને કંઈક એમાં હોય જ એમ. આ મશીન ખુલી ગયું આપણું કમ્પ્લીટ. હવે એ જોવાનું છે ઓઇલ ચેમ્બરમાં નીચે ઓલો બોલ ખોલી ચેક કરી લેશું કે પાણી કેટલું છે, સાલ કેવી ચાલે છે, બરાબર. બંધ કરવાનું, નોઝલ કેવી બોલે છે, બધું ચેક કરી લઈએ પછી ખબર પડે. કેમ કે મશીનનો હરાળો તો કરવો જ પડે, હાવ મોટરું શું ના હાલે. કેમ કે લાઇટના કંઈ ઠેકાણા ના હોય ધાંધિયા વગરને. પાછું અમારે અહીંયા કનેક્શન છે નહીં હાની ડેમે, એટલે અમારે અહીંયા કનેક્શન લાઇટનું નથી, એટલે અમારે અહીંયા ફરજિયાત મશીન રાખવું પડે. હવે નદીમાં ને વાં બધીમાં ફરજિયાત હમણાં થઈ રહે પાણી, પાણી ત્યાં થઈ રહે એટલે હવે છેલ્લા પાણી જે એક એક કાઢવા પડે એ બધા અહીંથી હાની ડેમથી આ મશીનથી જ કાઢવા પડે. અહીંથી ડબલ મશીન થાય. આ મશીનનું પાણી સીધું વાં જશે તળાવે, અને તળાવમાંથી મોટર અથવા મશીનથી પાછું વાં જશે. અને આ એટલી છેલ આવી હતી ને, લાઈનું ધોવાઈ ગયું અમારી. હજી અમે આગળ ગયા ને જો સામે દેખાય ને એ લાઈનું હોય, આપણે સીધા ન્યા જઈને જોઈએ કે એ કેટલી છેલ હતી ને. એ ખેતરમાંથી એમને આમ પારે ને પારે 6-7 લાઈનું ગયું, બરાબર. સામે શમશાન છે ગામનું, ત્યાં બધા મશીનો હોય માંડવ, બરાબર. તો આજ ફેર એટલો વરસાદ પડ્યો કે આ ખેતરમાંથી જેટલી લાઈનો હતી ને ધોવાઈ અને લાઈનો બધી દેખાવા માંડી, એટલું ધોવાણ થયું પાણીનું, બરાબર. જોવું જોઈએ કેટલો વરસાદ હશે. અતિશય વરસાદના હિસાબે લાઈન જ ધોવાઈ ગઈ આખે આખી ઉપરથી. આ તો સારું આ લાઈન છે, બીજી લાઈન જેવી તેવી લાઈન હોય તો પૂરું થઈ જાય એમ. એટલે અતિશય વરસાદના લીધે આ ધોવાણ થઈ ગયું, બહુ ધોવાણ, એમાં કંઈ ઘટ નથી એવું ધોવાણ. જેવું તો ખરી કેટલી લાઈનો છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 લાઈનો છે, બધી ધોવાઈ ગઈ. એટલે બહુ ધોવાણ, એટલે એમાં કંઈ આમ નક્કી જ નથી એટલું ધોવાણ લ્યો ને. નેચરલ મિનરલ્સ એડેડ વોટર, આ પાણી બધું છે ને કુદરતી છે. આ પાણી તમે પીઓ ને તમને શરદી ઉધરસ તાવ કરતર કોઈ દી કંઈ થાય જ નહીં. એટલે પાણી અમે તો બહુ પીએ, મશીને આવતા હોય ને આ જ પાણી પીવાનું. આને પાણીની મીઠાશ જ આખી અલગ હોય. એટલે છે ને આવા પાણી પીતા રહેવા તમારે, આમાં મજા આવે, આનંદ જ આનંદ આવ્યા રાખે લ્યો ને. હવે આપણે ઉપરનું ઢાંકણું પહેલાં ખોલીએ, પછી આપણે જોવું કે આ દાદા મહેમાનનો ફોન આવી ગયો બાપાને કે મહેમાન આવે છે, બરાબર. એમ કે કંઈ વાંધો નહીં, પહેલાં જરાક ખોલી લઈએ, મહેમાન આવે તો આપણે આપણું કામ કરી લઈએ. ઉપરનું ઢાંકણું નથી ખોલવું ભાઈ, પહેલાં નીચેનું છે ને જે ચેમ્બર ઓઇલવાળી એ હું ખોલી લઉં. આને કહેવાય હેડનું પાનું એમ કહીએ ભાઈ, બરાબર. એટલે પહેલાં કેટલું પાણી છે અંદર, એ તો આગળ સીધી દંદુડી જ થાય એટલું પાણી હોય એમાં. એટલે આપણે એ જોઈએ કે આમાં પાણી કઈ રીતે, વિચાર કરો મશીન પેક હોય, ક્યાંય લીક ના હોય, પાણી ગરી જાય સીધું. વિચાર કરો, જોઈ લે દંદુડી બોલી આવે આખે આ પાણી છે. આ નીચે પાછું ઓઇલ હશે, એટલે આ બધું સાફ કરવું પડે ને ચોખ્ખું કરવું પડે. એનું કારણ જ આ છે, સમજ્યા તમે. નકર મશીન તમે સુમાહા પછી જો ના કરો ને રાહ તો કંઈ કામનો નંબર. એટલે આ પેલા પાણી નીકળીએ, આ ખરેખર હોય નહીં, આ જગ્યા ઓઇલની છે. આ છે 10.5નું મશીન, બરાબર. એટલા માટે પેલા પાણી કાઢવું પડે, કેમ કે ચોમાસું ગયું હોય એટલે એ કાઢવું જ પડે. હવે પછી પાણી નહીં નીકળે તો બારી એ ખોલવી પડશે.
આ બધામાં છે ને ઓઇલ કરવું પડે. આ જે બરેલ ઓઇલ નીકળ્યું હોય ને એ ઓઇલ જો આ નોઝલ છે, નોઝલમાં કરી નાખીએ પછી ઉમાં ટૂંકમાં બંધ કરવાનું હોય. એ બધા જામ થઈ ગયા હોય, બરાબર દીથી આ કંઈ થયું જ ના હોય એમ. પંખા પાસે પાણી હલવાય છે, ત્યાં કાટ ચડી ગયો હોય તો એમાં થોડું ઓઇલ નાખી દેવાય. બધામાં હાથી કે ધીરે ધીરે ઓઇલ કરી નાખીએ ને તો ઓઇલ પ્રસરતું થઈ જાય એમ. બાકી અત્યારે આ બંધ કરવા વાળું હોય એ જ આખે આખું બંધ પડ્યું એમ. એટલે ઓઇલ તો કરવું પડે એમ. ઓઇલ થઈ જાય તો જ ઉમાય કામનું, નકર કામનું નહીં. આ પંખા પાસે પાણી છે ને એ પાણી એમને પડ્યું રહે એટલે કાટ લાગી, એટલે ત્યાં એમને ચરેરો કરી નાખીએ તો એ પાણી એમને ભરેતર ના રહે એમ. બાકી હવા કાઢવી જ હોય ને હવે અહીંથી ડીઝલ નાખ્યું હોય, હવે એ જોવી પડશે એ ચાલુ હાલતમાં છે કે બંધ હાલતમાં છે. આ નળી છે એ આખી પંપ કહેવાય ને. પંપ ત્યાં ના હોય, હા, એની નીચે જ હોય ને એ. ઠોકર થી પંપ હાલે. ભાષા ફેર થાય. કારીગર કંઈ બીજું કરતા હોય, ખેડૂત કંઈ બીજું કરતા હા, હોય. બે એક જ. કારીગર ને દુકાનવાળા ને પંપ બોલે. આપણે શું કે પલાય પલેન્જર કયા. આપણે જે ઠોકર કહી ને એને આમ ઠોકર કે એ ઓલી અંદર આવે. ઈ તો અંદર આ વાલ નો જે અંદર નો ભાગ હોય ને આપણે એમ કેતા ઈ હોય. ઓલા કંઈક બીજું કરતા હોય. નાખ ડીઝલ હવે. નકર એટલું ના ફરતું હોય ને જામ હોય તો. જામ હોય તો આટો નાખી દે તો વાંધો નહીં આવે. ટાંકી ફૂલ કરી દે એટલે રેડી. ચોકીમાં નાખો. તો રેડી. વાલ રીઢા છે. યસ. યસ. ફિલ્ટર માંથી કાઢવું પડશે ને. ડિસમિસ લઈ લે. ડિસમિસ નથી. ઈ લાગવા જઈ રહી છે. ઈ તણાણું નહીં બહુ ના કે ધાકલ હશે. હા, તણાઈ નહીં હોય તણાઈ નહીં ભાઈ. પછી રહી જાય. હાલો હવે તમે ઓલી પટ્ટીથી છટા રહેજો. હાથ તો ઠાવકું હે. એટલું તો હોય. જો તો કોથરો બોથરો નથી એની ફૂલીમાં હોય. નીકળી ગયો. એટલે મેં મશીન પહેલી ફેર ઉપાડ્યું ને હેન્ડલ રહી ગયું તો કોમેન્ટમાં જણાવજો. હેડમાં પાણી છે. પટ્ટી ભેગી ફેરવી ગયો. નહીં નોજલ બોલાવવા હતું પટ્ટી ફેરવી ગયો. તમે હેન્ડલ આવતા રહ્યો હું પટ્ટી આમાં ડીઝલ ના પડે રહી જાય. સુવાસિયામાં ઇન્જેક્શન મારે. આને પાયું કહેવાય. આ ફાડે ને નોજલ બા. સેગમેન્ટ ચાલ વાલ્યો પાણી. હાજી કામ કરીને થાય આને અહીંથી છોડાવી નાખો.
ચડાવી નાખ્યો ને તો હેલું બહુ પડી. હમ. પંખે પાણી લાગે. હમ. હેલી તો ખરી. ઠોકર છે ને દાબ મારતી હોય હમ. કોલામાં અજર હોય અગર હોય ને ને આ સાલ તમે ફરવાના ફરવા જ ના દઈએ. ખ્યાલ હોય ને તો થાય પછી બાકી ઠોકર અજર હોય ને પછી તમે મારો ને તો રાતી ભેડી થાય. બરાબર. ઠોકર ને હેઠી કરી નાખવાની ને. હા નીચે આમ જો થઈ ગયું રેડી કમ્પ્લીટ. તો ઠીક આને કઈ પાનું ના લાગે કે? આમાં હોય ને તો ભલે હા તે હા એનું જ કહું. કેમાં નાખું વાલમાં? જામ હોય ને વીઠું થઈ ગયું. આવું લાગે ડીઝલ. ફોર વ્હીલર ને કઈ જેટલું ડીઝલ તમે ભરાવો ને એટલું તમે આમાં ખાલી ચેક કરવામાં નાખ દે. ડેમ નથી ભરાણો ને ડેમ જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય ને ત્યાં સુધી ખાલી બધા મશીનનું ધોવા વિસરવામાં આટલું છે. ડીઝલ 12 મહિને એને સાફ તો કરવાની પડે. એના કરતાં પાછો ભાવ કેવો ફેલ થઈ જાય. નવું લેવા જાય કવડો ભાવ પડે. તો આ બેન જો ખોલવો હોય ના તો લાવો ફટકી મારી દો. પેલા અહીંયા નોજલ જ બોલાવી. હમણાં ઉતારીએ. ક્યું? હા બહુ તકલીફ. એમ? વાર લાગશે. પંપની હવા કાઢવી પડે. હમ. હવે ચેક કરો ને. નથી હા થયો છે જ્યાં તારા ટાઈમિંગનો ફેર હવે. આને ખોલવું હવે કે ડાયરેક્ટ કાંઈ ખોલો અહીંયા જ ખોલાય. નથી ખોલવું. પેલા ઉપલું ખોલાય પછી આ. ઓલી બાજુ. કઈ બાજુ આઠાની ના આવી. મને શું હોય આ બેન જો લોખંડ નો મળે ને પોલીનેટી લોખંડ ગમે ત્યારે તો 10 ના મશીન ની કંબાડી જાય ને તો મળે. એમાં રેકડીમાં નાખવા થઈ ગયું. હા લોખંડ જે મળે ને એ હોય ને કે ના પડે આ ઘણી ખેલ થઈ જાય. કપરેશન નથી. પાઇપ નથી તૂટતું હજી. નથી તો આ કાઢવું જોઈએ. હા કા બેન્જો ખોલીને જોવું પડે. અહીંયા હવા નથી ને બેન્જાની. આને આઈને કાઢતો યાર ઉપલું કાઢ ને એટલે બધી હવા નીકળે. કારીગર ભાઈ પાનું એક લાગતું નથી તમારે. ભાઈ અમારે પાનું કોઈ દી નથી લાગ્યું. અમારે બદલાવાના જ હોય. જજમેન્ટ હકલો દુબઈ મોકલી દો. દુબઈ મોકલો કે અમને આફ્રિકા મોકલો ભાઈ. ના દુબઈ અમે જઈએ ને. રહેતા નહોતા. અમે તો હવે ક્યાંય નથી.
બધા પાના તો બધા પૂરા થઈ ગયા. કારીગર છેલ્લો ભરીને આવ્યા પન્નાના. એક પન્નું આમાં લાગે નહીં ગયો એ નહીં આવે. એ નહીં હાલે તો હવે કઈ છે જ નહીં. બધી વેરાયટી આવી ગઈ. હા, વડી બધી વેરાયટી આવી ગઈ. હવે એક ઓલું સીગરું છે, કેવું શીખે ઓલો ઉકળો. કેમ કરે જાવ ઉકળો હોય એટલે રેડી. આ હે નવાની પણ હાથના મશીનમાં બધા લાગી જાય છે. આ બધો આવતો હોય એની પાનું આ જ નથી આવતો. નાખો પર છે નાખ દે. હવે આવી જવું જોઈએ. કાંતા વાલ હે આવે ફેરવે ને તો એમની આવી જાય હવા ના હોય એટલે. આ બેંજામાં હવા આવે તમે જોજો. બંધ થઈ ગયું. તૂટી જાય હતા લગભગ. તૂટી જાય હતા લગભગ. તૂટી જાય પછી કોઈ બે બાજુ બોલે ગરમ થઈ ગયું. એ તો બદલાવેલ છે ને આપણે. બદલાવેલ છે ત્યારે પછી ગરમ થઈ ગયું ને આખું બરાબર પડી ગયું. પીડું છે હા તણાવા ના દે. તડકાનું ગરમ થઈ જાય લગભગ હાલે છે. આ હું તો જ રાખ. પણ તમે કે એ વસ્તુ થાય તો પાછા મરાઈ જાય ને. નળી નાખવાની થાય નવી ભાઈ પછી આપણું મશીન ચાલુ થાય. થાય. નળી ફેલ થઈ ગઈ છે. નવી નળી આવો